સમગ્ર ગુજરાતના ખેડૂતો જે છે સરકારની નીતિઓના કારણે અને જે આખી એક શોષણની પદ્ધતિ છે એના કારણે બહુ જ ત્રાહિમામ વચ્ચેના સમયમાં આપ સૌએ જોયું છે કે 2 મહિના એવા હતા કે જે ચૂંટણીઓના કારણે અમે લોકો કોઈ જગ્યાએ સીધા લડાઈના પેલામાં એટલા માટે નહોતા કે દરેક લોકો એવું માને કે રાજકીય લડાઈ ચૂંટણીઓ માટે લડી રહ્યા છે, પણ અમારી જે મૂળ લડાઈ છે એ ચૂંટણી માટે નહીં, ખેડૂતોના અધિકારો માટેની જે લડાઈ છે એ લડવા માટેનો નિર્ણય થયો કે જેમ અગાઉ આંદોલનો ચાલતા હતા એ જ પદ્ધતિએ આંદોલન જે છે એ આગળ વધશે. અને ખાસ કરીને તમે જોયું છે કે વીજળીના થાંભલાઓ અને જે રોડ રસ્તાઓ આ બે જે છે એ અત્યારે એમાં મોટા મોટા રોડના નામે જે રીતે જમીન સંપાદન એ કરવાનું થાય એના બદલે જંત્રી ભાવના 4 ગણાની વાત કરે છે, જે ખરેખર કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા આપવા જોઈએ. એટલે આખી આ લડાઈ ખેડૂતોની જમીનની માપણી, સેટેલાઇટ માપણી જે ખોટી છે એના વિરોધમાં અને જમીનની કાપણી એટલે કે જે લૂંટ થઈ રહી છે એના વિરોધમાં, આ બંનેના વિરોધમાં આખા ગુજરાત વ્યાપી આંદોલન. ગુજરાતમાં 18 જેટલી વીજ લાઈનોને મંજૂરી મળી છે અને બીજી લગભગ 82 જેટલી લાઈનો જે છે એ પેન્ડિંગ છે. એટલે 100 થી વધારે લાઈનો ગુજરાતમાં વીજળીની નખાવાની છે આના વિરોધમાં. એટલે સંપાદન જે ફોર્સફુલી કરવામાં આવે છે, જે દબાણથી કરવામાં આવે છે એના વિરુદ્ધમાં, સાથે સાથે ખાતરના તમે જો ચૂંટણી પતિને તરત ખાતરની અંદર 700 રૂપિયાનો થેલીએ વધારો થઈ ગયો. એટલે 33 થી 40% જેટલો ખાતરની અંદર વધારો થવો એટલે ખેડૂતોના જે છે ને કમર તોડ આખો જે છે ભાવ વધારો જે જીત્યો છે એટલે એના વિરોધમાં પણ આંદોલન જે છેડવાનું નક્કી થયું છે. એટલે 19 જિલ્લાઓમાં આની બેઠકોનું દોર શરૂ થશે અને બહુ જ નજીકના ભવિષ્યમાં ભર ચોમાસા પહેલા ખેડૂતો છે એ ગાંધીનગર તરફ કૂચ કરશે એવું આયોજન છે. એક વાત એ પણ છે કે તમને લાગે છે કે ફરી, કારણ કે ગુજરાતમાં એક પછી ખેડૂત આંદોલન થઈ રહ્યા છે, પરંતુ તમે જુઓ કે જે સમયે આંદોલનકારીઓ આંદોલન કરતા હોય, સરકાર સામે પડેલા હોય ત્યારે પરિણામ નથી મળતું. ભૂતકાળમાં પણ આપણે એવા આંદોલન જોયા છે અને પછી સરકાર અમુક પરિપત્ર જાહેર કરી દેતી હોય છે. તમને લાગે છે કે આ મુદ્દે સરકાર સાંભળશે, બેકફૂટ પર આવશે સરકાર? દારૂભાઈ, જો પરિણામોમાં તો તમને હું કહું કે બહુ જ મોટું, હમણાં અમે લોકો ચર્ચા કરતા હતા કે ભાઈ લડીએ તો શું થાય. જે ખેડૂતોને 50,000 થી લઈને 3-4 લાખ સુધીના વળતર આપી અને થાંભલાઓ નાખવાનું જે ચાલતું હતું ખેતરોમાં, આજે 35 લાખ રૂપિયા કંપનીઓ ઓફર કરતી થઈ ગઈ છે. મને લાગે છે કે લોકો, મોટાભાગના લોકો રિઝલ્ટ એટલે શું કે ચૂંટણીમાં કોણ જીત્યું એને રિઝલ્ટ કે છે. અમારી દ્રષ્ટિએ માનો કે પાલભાઈ, જયેશભાઈ ને બધા કાલે હતા, અમારી જે લડાઈની જે વાત છે એમાં ખેડૂતનું શોષણ કેવી રીતે દૂર થાય અને ખેડૂતોને જે છે એનું વ્યાજબી વળતર જે છે એ મળે, અને બીજું કે એની ઈચ્છા વિરુદ્ધ લાઈનો ત્યાં ના નખાય. એટલે એમાં એ લડાઈમાં સફળતા મળી છે. અત્યારે 5 સુધી આપવા કંપની જયારે તૈયાર થઈ તો એનો મતલબ કે આટલા વખત સુધી તો શોષણ જ હતું. 35 લાખ પણ પૂરતા નથી. માંગણી અમારી બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી એ યોગ્ય જગ્યાએ નહીં પહોંચે ત્યાં સુધી થાંભલા નહીં નાખવા દેવાનું એ ખેડૂતોએ નક્કી કર્યું છે. આ ખાલી થાંભલાની એક વાત નથી, પરંતુ MSP એટલે ખેત ઉત્પાદનના ભાવો અને દૂધ ઉત્પાદનના ભાવ, દૂધના ભાવ, દૂધના હિમાચલ સરકાર ગાયના દૂધના 51 MSP આપી જ શકે તો ગુજરાત સરકારને ક્યાં તાવ આવે છે એ સમજણ નથી પડતી. એટલે દૂધના અને ખેત પેદાશના ભાવની લડાઈ જે છે એ લગાતાર લડતા રહેશું. ખાતર આટલો 33% થી લઈને 40%નો તોતિંગ વધારો થવા છતાં પણ અત્યારે ખાતર એના ડેપોમાં મળતું નથી. ખેડૂતોની લાઈનો લાગે છે, કાળા બજાર થાય છે. અને હમણાં પાછું ડીઝલના કાળા બજાર, ખેડૂત ટ્રેક્ટર લઈને જાય એટલે એમ કે ભાઈ અમે તમને 500 નું આપશું. એટલે 500 રૂપિયાનું જે છે ડીઝલ ખેડૂત ખેતરમાં કેવી રીતે ખેડે? બરાબર, તો 3 વીઘા ખેડ ના થાય તો શું? એટલે આખી જે ખેડૂતોને પડતી જે અડચણો છે એના માટે, અને બીજું લડે તે જીતે, ન લડે તો અમથાય આ સરકારમાં તો હારેલા જ છે. લગાતાર લડાઈ 5. બીજું કે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્ય બીજા રાજ્યોમાં જાહેરાત એવી કરે કે અમે આવશું, અમારી સરકાર આવશે તો દેવું માફ કરશું અને વીજળી બિલ જે છે એ મફત આપશું, વીજળી આખું મફત આપશું. તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કેમ ના થાય? ગુજરાતના ખેડૂતોનું ટોટલ દેવું છે 96,000 કરોડ છે. અદાણી એકલાના 33,000 કરોડ માફ થાય
તો 56 લાખ ખેડૂતો ના 96,000 કરોડ માફ કેમ ના થાય? અને વીજળી બીજા રાજ્યોમાં મફત આપવાનું વચન અપાય તો ગુજરાતના ખેડૂતો આંગળિયાત તો છે નહીં, એ પણ ગુજરાતના નાગરિક છે, તો શા માટે? અને ખેડૂતો અને પશુપાલકો બંને માટેનું. એટલે આ આંદોલન જે છે એ જારી રહેશે. જિલ્લે જિલ્લે બેઠકો એનો દોર શરૂ થઈ ગયો છે અત્યારે. અંદાજિત કઈ તારીખ હશે ગાંધીનગર કૂચની? પણ આપણે કહેવાય ને ચોમાસું આમ જોરદાર ચોમાસું બેસે એના પહેલા કાર્યક્રમો જે છે ગુજરાતના ખેડૂતો પોતે શક્તિ પ્રદર્શન કરશે. જી ધન્યવાદ લાલજીભાઈ. જી આભાર.